हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 14 આપણે કન્ટિન્યુ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે ઉર્જા સ્તરો એટલે કે એનર્જી બેન્ડ વિશે વાત કરેલી। આજના લેક્ચરમાં એનું એકદમ ડિટેલમાં ચર્ચા કરવાની છે। તો બેન્ડ થિયરીના સંદર્ભમાં ધાતુઓ, અવાહકો અને અર્ધવાહકોની સમજૂતી આપવાની છે। લાસ્ટ લેક્ચરમાં પણ આપણે થોડી ઘણી એની વાત કરેલી। તો પહેલાં ધાતુઓ માટેની વાત કરીએ। તો મિત્રો, ધાતુઓ છે એ વિદ્યુતની સુવાહક છે। એનું કારણ શું છે? એ દાખલા તરીકે આપણે સોડિયમ ધાતુ લઈએ તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે। તો એની ઇલેક્ટ્રોન રચના કરીએ તો 1s2, 2s2, 2p6, 3s1 થાય। તો પહેલી કક્ષા છે એ સંપૂર્ણ ભરેલી છે, બીજી કક્ષા છે એ પણ સંપૂર્ણ ભરેલી છે, ત્રીજી કક્ષા છે એ અધૂરી ભરાયેલી છે। કેમેસ્ટ્રીની ભાષામાં આપણે એને સંયોજકતા કક્ષા, ઇંગ્લિશમાં વેલેન્સ બેન્ડ કહેવાય। તો એ વેલેન્સ કક્ષા છે એમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ છે એક જ, અને એ ન્યુક્લિયસથી સૌથી દૂર હોય એટલે ન્યુક્લિયસનું એની પર જે આકર્ષણ હોય એકદમ ઓછું હોય, એટલે આ સૌથી છેલ્લો જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે બહુ જ નબળી રીતે બંધાયેલો છે એવું કહેવાય। હવે એક પરમાણુ વિચારો તો એમાં એક વેલેન્સ બેન્ડ આવી ભરેલી હોય, અને ત્રીજી કક્ષા પ્રમાણે 3s2, 3p6 એમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એક જ, એટલે બીજા 7 ઉર્જા સ્તરો ખાલી હોય। તો જે ભરાયેલા બેન્ડ છે એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ, અને ખાલી હોય ઉપર એ કંડક્શન બેન્ડ કહેવાય છે। અને મિત્રો, આ બંને બેન્ડ વચ્ચે જે ગેપ છે એને એનર્જી બેન્ડ અથવા તો ઇજી એટલે ઉર્જા ગેપ કહેવાય છે। તો વેલેન્સ બેન્ડમાંના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઉર્જા મેળવે અને કંડક્શન બેન્ડમાં જાય તો એ વિદ્યુત વહનમાં ભાગ લે, એટલે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય ત્યારે એ વિદ્યુત વહન કરી શકે। હવે ધાતુઓમાં આ જે ઉર્જા ગેપ ઇજી છે એ બહુ જ નાની હોય છે, 0 પોઈન્ટ સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટના ઓર્ડરમાં, અમુકમાં એનાથી પણ નાની। અને આ જે બીજી ધાતુ આપણે વિચારી એમાં જુઓ કે આમાં તો બેના ઉર્જા સ્તરો એકબીજા પર ઓવરલેપ થયેલા છે, એટલે આમાં તો ઉર્જા ગેપ છે જ નહીં, એબાઉટ 0 છે। તો આવી ધાતુઓમાં ઇલેક્ટ્રોન બહુ જ સહેલાઈથી વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડમાં જાય, એટલે બહુ જ સારી રીતે વિદ્યુત વહન કરી શકે। તો આ ધાતુઓની ખાસિયત છે કે ધાતુઓમાં કાં તો વેલેન્સ બેન્ડ બહુ જ નાની હોય, કાં તો હોય જ નહીં, આ રીતે એકબીજા પર બંને કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજા પર સંપાત થયેલા હોય, ઓવરલેપ્ડ, એટલે બહુ જ સહેલાઈથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય છે અને બહુ જ આસાનીથી વિદ્યુત વહન કરે છે। એટલે આવી જે ધાતુઓ છે એનો વિદ્યુત અવરોધ બહુ જ ઓછો હોય, એટલે એની વિદ્યુત વાહકતા બહુ જ વધારે હોય, એટલા માટે જ આપણે એને વિદ્યુતની સુવાહક કહીએ છીએ। ઓકે, હવે અવાહકોની વાત કરીએ તો જે અવાહક પદાર્થો છે એમાં, એટલે વિદ્યુતના અવાહક, એમાં જે એનર્જી ગેપ છે એ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે।
એટલે કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન્સને કંડક્શન બેન્ડમાં જવું હોય તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા મેળવવી પડે. દાખલા તરીકે આપણે હીરો કહીએ, ડાયમંડ, તો એમાં એ એનર્જી બેન્ડ ગેપ છે એ લગભગ 5 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ હોય છે. તો એટલી બધી ઉર્જા ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જવા મળતી જ નથી કોઈ રીતે. તો બધી જ વેલેન્સ બેન્ડ ભરેલી ને ભરેલી રહે અને કંડક્શન બેન્ડ ખાલીની ખાલી જ રહે. જો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય તો જ એ વિદ્યુત વહન કરી શકે, એ મુક્ત ઇલેક્ટ્રોન્સ કહેવાય. અહીંયા હોય ત્યાં સુધી એ બંધિત કહેવાય. તો અવાહક પદાર્થોમાં વેલેન્સ બેન્ડ ભરેલી ને ભરેલી જ રહે અને કંડક્શન બેન્ડ ખાલીની ખાલી જ રહે છે. એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય જ નહીં, એટલે કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોય જ નહીં, એટલે એ વિદ્યુત વહન કરતા નથી. ઓકે, તો જે પદાર્થોમાં એનર્જી ગેપ Eg બહુ મોટી હોય એ વિદ્યુત વહન ના કરી શકે. ઇવન બહારથી ઉર્જા આપવા છતાંય એટલી બધી ઉર્જા ઇલેક્ટ્રોનને મળતી નથી. એટલે આપણે ધારો કે અવાહક પદાર્થો હોય એનું તાપમાન સારું એવું વધારીએ તો પણ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ના જાય. એટલે અવાહક પદાર્થો વિદ્યુત વહન ક્યારેય ના કરે. તો આપણને અવાહક પદાર્થની વાત કરીએ તો જુઓ આ રીતનું છે કે આ જે છે એ વેલેન્સ બેન્ડ છે, ઉપર છે કંડક્શન બેન્ડ છે. બે વચ્ચે >3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી ગેપ છે. તો અવાહક પદાર્થોમાં બધા ઇલેક્ટ્રોન આમાં જ હોય અને કોઈ પણ રીતે કંડક્શન બેન્ડમાં જઈ શકે નહીં. એટલે એની કંડક્શન બેન્ડ બધી ખાલીની ખાલી જ હોય, એટલે વિદ્યુત વહન ના કરી શકે. ઓકે, હવે આપણે જેની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં એ અર્ધવાહકો, સેમી કંડક્ટર્સ, ચોથા સમૂહના તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ, એના માટેની વાત. તો અર્ધવાહકોમાં આ જે એનર્જી ગેપ છે Eg એ <3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. અલગ અલગ તત્વો માટે અલગ અલગ હોય. જેમ કે સિલિકોન છે તો એનું અલગ હોય, કાર્બનની અલગ હોય, જર્મેનિયમની અલગ હોય. પણ એ એનર્જી ગેપ એટલી બધી નથી કે જેથી આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળી શકે. તો વેલેન્સ બેન્ડમાં શરૂઆતમાં બધા ઇલેક્ટ્રોન હોય. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હોય, એટલે કંડક્શન બેન્ડ આખી ખાલી હોય. પણ વાતાવરણના તાપમાને એટલે કે ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન્સ આ વેલેન્સ બેન્ડમાંથી આટલી Eg અથવા એનાથી થોડી વધારે ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં જતા રહેશે. તો આ રીતે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય તો જે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ગયા, એ ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લેતા થઈ જાય. તો એવા અમુક જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય છે. પણ અવાહકમાં એકે નહોતો જતો ને, એના કરતાં વધારે જાય છે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન ગયા એ મુક્ત ઇલેક્ટ્રોન છે, એ વિદ્યુત વહનમાં ભાગ લે છે. એટલે આવા જે અર્ધવાહકો છે એ થોડી ઘણી વાહકતા દર્શાવે. સુવાહકો કરતાં એની વાહકતા ઓછી હોય પણ અવાહક કરતાં વધારે હોય છે. અને અવરોધની વાત કરીએ તો સુવાહકો કરતાં આનો અવરોધ સારો એવો વધારે હોય પણ અવાહક કરતાં ઓછો હોય છે. તો આપણે જે ચેપ્ટરમાં આખા ચેપ્ટરમાં જેની ચર્ચા કરવાની છે એ આ છે. તો આપણે હવે પર્ટિક્યુલર વાત કરીએ શુદ્ધ અથવા તો આંતરિક અર્ધવાહકોની બેન્ડ થિયરી સમજાવવાની છે. તો એના માટે સૌથી પહેલાં તો એની બંધ રચના એટલે કે બોન્ડ રચના સમજાવવાની છે, એનું સ્ટ્રક્ચર. અને
તાપમાનના વધારાની એની પર શું અસર થાય છે એ સમજાવવાનું છે અને હોલની સંરચના સમજાવવાની છે. તો એક નવી આઈટમ છે. સિલિકોન અને જર્મેનિયમ આ બે શુદ્ધ અથવા આંતરિક અર્ધવાહકો એટલે કે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર્સ કહેવાય છે. મિત્રો, કોઈ પણ પદાર્થ વિદ્યુત વહન કરશે કે નહીં એનો આધાર બે બાબતો પર હોય છે. નંબર 1 એની સ્ફટિક રચના અને નંબર 2 એની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે એ અનુસાર આપણે વાહક, અવાહક અને અર્ધવાહક એવા ભાગ કરેલા. અને બીજું છે સ્ફટિક રચના. જેમ કે કાર્બનની આપણે વાત કરીએ તો હીરો છે અને ગ્રેફાઇટ છે. આપણે પેન્સિલમાં હોય ને તો બંને કાર્બન જ છે, પણ ગ્રેફાઇટ સુવાહક છે અને હીરો અવાહક છે વિદ્યુતનું. કેમ કે કાર્બનની 4 સંયોજકતા છે, હીરામાં એ 4 સંયોજકતા વપરાયેલી હોય છે એટલે એ વિદ્યુતનો અવાહક હોય છે. જ્યારે ગ્રેફાઇટમાં 4માંથી માત્ર 3 જ સંયોજકતા વપરાયેલી હોય અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થઈને વિદ્યુત વહન કરે છે. એટલે ટૂંકમાં કોઈપણ પદાર્થના વિદ્યુત વહનની સમજૂતી આપવી હોય તો આપણે એની સ્ફટિક રચના સમજવી જરૂરી છે. તો આપણે આ જે ચોથા સમૂહના તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એની સ્ફટિક રચના સમજવાની છે. તો એ ડાયમંડ સ્ફટિક રચના ધરાવે છે. એને સમચતુષ્ફલકીય સંરચના પણ કહેવાય છે. એના પરમાણુઓ વચ્ચેના આ ડિસ્ટન્સ આપ્યા છે એ યાદ રાખવા જરૂરી નથી. તો ગોઠવણી કેવી હોય છે એ ડાયમંડ સ્ફટિક રચના કેવી હોય તે. તો જે ચોથા સમૂહના તત્વો છે એ આવી ડાયમંડ સ્ફટિક રચના ધરાવતા હોય છે. સિલિકોન, જર્મેનિયમ, કાર્બન બધાની આ ટાઈપની છે. તો એમાં 4 પરમાણુ હોય એ કોઈ એક સેન્ટર પરના પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રીતે સંયોજાયેલો હોય. દાખલા તરીકે આપણે આની અંદર વાત કરીએ તો અહીંયા આપણે એક કાર્બન પરમાણુ લઈએ અથવા સિલિકોનની જ વાત કરો ને, આપણે સિલિકોન પરમાણુ છે. તો એ બીજા 4 સિલિકોન પરમાણુઓ સાથે આ રીતે સમચતુષ્ફલકીય રીતે સંયોજાયેલો હોય. આપણે અલગ દોરીએ તો આવું થાય કે ધારો કે આવો એક સિલિકોન પરમાણુ છે તો એ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે આ રીતે સમચતુષ્ફલકીય સંરચના બનાવે છે, જેને ડાયમંડ સ્ફટિક રચના પણ કહેવાય છે. એ કાર્બન લો, પછી જર્મેનિયમ લો, તો એ બધામાં આ દરેક પરમાણુ વચ્ચેના જે ડિસ્ટન્સ છે એ અલગ અલગ હોઈ શકે, પણ બધાની સંરચના આ રીતે હોય કે એક સેન્ટર પરનો જે સિલિકોન પરમાણુ છે એ બીજા 4 પડોશી સિલિકોન પરમાણુ સાથે આ રીતે સહસંયોજક બંધ બનાવે છે, કોવેલેન્ટ બોન્ડ કહેવાય છે, અને આ રીતે સમચતુષ્ફલકીય સંરચના બનાવે. પછી એવું આની વાત કરીએ તો એ બીજા 4 પડોશી પરમાણુ સાથે આ રીતે સમચતુષ્ફલકીય રીતે જોડાય, એવું આ જોડાય. તો આ રીતે આખું ત્રિપરિમાણમાં સંરચના હોય એ આ જે બતાવેલી છે તે. તો હવે એ ઇલેક્ટ્રોન્સની ભાગીદારીથી સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ બનતા હોય છે. આ ઓરિજિનલ જે 3D રચના અંદર હોય છે એ આપણે એ જ વસ્તુને સંજ્ઞાત્મક રીતે 2Dમાં બતાવવી હોય તો આવું બતાવાય. તો આ 2D રચના છે, 2 ડાયમેન્શનમાં, દ્વિપરિમાણમાં, કે એક સિલિકોન પરમાણુ છે આ 4 સંયોજકતાવાળો. હવે 1s2 2s2 2p6 પછી 3s2 3p2 હતું.
તો આ સિલિકોનને અષ્ટક પૂરું કરવું હોય તો એની જોડે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન સૌથી બાહ્યતમ કક્ષાવાળા છે. અષ્ટક પૂરું કરવા માટે એને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. એવું આને પણ એવું જ છે, એની જોડે પોતાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને 4 ખૂટે છે. આની જોડે એવું જ છે, 4 છે ને 4 ખૂટે છે. આની જોડે એવું છે. તો શું કરશે, આ કેન્દ્ર પરનો જે સિલિકોન પરમાણુ છે એ 4 ઇલેક્ટ્રોન પોતાના અને 4 આજુબાજુવાળાના, તો આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એ 4 એ 4ના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તો આનું અષ્ટક પૂરું થઈ ગયું. તો આ સ્થાયી બની જાય. બસ પછી આ પણ એવું કરે, એની આજુબાજુવાળા 4 જોડે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આ એવું કરે. તો આ રીતે ત્રિપરિમાણમાં આખી સંરચના બને અને આખું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ જાય. તો બહારથી કોઈ ઇલેક્ટ્રોન લાવવા પણ ના પડે અને તોય બધાનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ જાય. તો આ રીતે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને જ આવો બધા બંધ બંધાયેલા હોય છે, એટલે એક પણ બંધ ખુલ્લો ના હોય. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણે જે દોરેલી છે આ પરિસ્થિતિ એવી હોય તો એકેય ઇલેક્ટ્રોન મુક્ત ના હોય તો વિદ્યુત વહન ના થાય. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકો જે છે સિલિકોન અને જર્મેનિયમ એ વિદ્યુત વહન કરતા નથી, એટલે કે સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. પણ વાતાવરણના તાપમાને શું થાય કે આમાંના અમુક બંધ તૂટી જાય. જો આમાં બતાવ્યું છે ને એવું કે વાતાવરણના તાપમાને શું થશે કે આ બધા ઇલેક્ટ્રોનને વાતાવરણમાંથી ઉર્જા મળે એટલે એ બધા પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરવા લાગે. એ સ્થિર ના હોય, એ આગળ પાછળ એટલે આમાં મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય. પણ એ સહસંયોજક બંધની જે બંધન ઉર્જા હોય એના કરતાં ઓછી ઉર્જા હોય તો એ ત્યાંના ત્યાં જ રહે. પણ કોઈ ઇલેક્ટ્રોનની ઉર્જા એ બંધન ઉર્જાથી વધી જાય તો એ બંધ તોડીને બહાર નીકળી જાય. તો એ જે બહાર નીકળી ગયો એ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો આ રીતે અમુક સહસંયોજક બંધો તૂટે છે, બધા ના તૂટી જાય. તાપમાન વધારતા જઈએ એમ વધુ ને વધુ બંધ તૂટતા જાય. તો એ જે બંધ તૂટ્યો એણે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો અને એ ઇલેક્ટ્રોન્સ વિદ્યુત વહનમાં ભાગ લે. તો ધારો કે આ રીતે ટોટલ -q વિદ્યુતભાર બંધ તોડીને બહાર આવ્યો. આપણે q બરાબર એની કરતા હતા ને એમ કે ધારો કે 5 બંધ તૂટ્યા હોય તો 5e જેટલું ઋણ વિદ્યુતભાર મુક્ત થાય. હવે મેઇન વસ્તુ બીજી કે આમાંથી એક ઇલેક્ટ્રોન બંધ તોડીને જતો રહ્યો તો આનું અષ્ટક તૂટી ગયું ને, તો અહીંયા એક ખાલી જગ્યા પડી, આ ખાલી બંધ. તો એ જે ખાલી બંધ છે એને હોલ કહેવામાં આવે છે. તો એ હોલની એક ખાસિયત છે, એકની ઘણી ખાસિયતો છે. પહેલું કે એ ઇલેક્ટ્રોનનો અભાવ દર્શાવતી ખાલી જગ્યા છે. ત્યાં પહેલાં ઇલેક્ટ્રોનનો ભાવ હતો, હવે અભાવ છે. બીજું કે હવે આનું અષ્ટક તૂટી ગયું એટલે આ જે સિલિકોન પરમાણુ છે એ અસ્થિર થઈ જાય. તો એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવીને આને કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરે. તો એનો મતલબ શું થયો કે આ જે ખાલી જગ્યા છે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. અને ઇલેક્ટ્રોન તો ઋણ હોય તો એને કોણ આકર્ષી શકે? ધન હોય તે. તો વાસ્તવમાં આ ધન નથી, એ તો ખાલી જગ્યા છે, પણ એની વૃત્તિ ધન જેવી છે. એટલે ધારો કે -q વિદ્યુતભાર બંધ તોડીને મુક્ત થયો હોય તો એ જે પેલા હોલ બન્યા એ +q વિદ્યુતભારની માફક વર્તે. એટલે હોલ છે એ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. એ પોતે કોઈ વિદ્યુતભાર નથી, હા, એ તો ખાલી જગ્યા જ છે, પણ એની વૃત્તિ ધન જેવી છે અને એ પણ વિદ્યુત વહનમાં ભાગ લે છે. કેવી રીતે ભાગ લે આપણે કરીએ છીએ.
પણ આ હોલ છે એ શું છે એની વાત આપણે કરી. તો હોલ એટલે ઇલેક્ટ્રોનનો અભાવ દર્શાવતી ખાલી જગ્યા. એની વૃત્તિ ઇલેક્ટ્રોનને આકર્ષવાની હોય એટલે એ ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે. પોતે એ કોઈ વિદ્યુત ભારિત કણ નથી, પણ એની વૃત્તિ ધન જેવી છે, એટલા માટે એ ધન વિદ્યુત ભારની જેમ વર્તીને વિદ્યુત વહનમાં ભાગ લે છે. ઓકે. હવે પ્રશ્ન એ થાય કે એ અર્ધવાહકમાં, શુદ્ધ અર્ધવાહકમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન્સ અને કેટલા હોલ હોય? તો જેટલા સહસંયોજક બંધ તૂટે એટલા મુક્ત ઇલેક્ટ્રોન અને પાછળ એટલા જ હોલ ખુલ્લા છોડતો જાય. એટલે કોઈ પણ અર્ધવાહક આપણે લઈએ, શુદ્ધ અર્ધવાહક, તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ગણતા, એટલે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કહીએ ને, એની કહીએ, અને હોલની સંખ્યા ગણતાને NH કહીએ. તો એ બંને સરખી જ હોય. કારણ કે એક બંધ તૂટે એટલે એક મુક્ત ઇલેક્ટ્રોન અને એક હોલનું જોડકું ઉત્પન્ન થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા અને હોલની સંખ્યા ગણતા સરખી જ હોય. અને એ આંતરિક અર્ધવાહક છે, ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર્સ. આ મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ ક્યાંય બહારથી નથી આવેલા, એના ખુદના જ સહસંયોજક બંધ તૂટવાથી મળેલા છે. એટલા માટે એને અંતર્ગત વિદ્યુત ભાર વાહકો અથવા આંતરિક વિદ્યુત ભાર વાહકો કહેવાય છે. એટલે વ્યાપક રૂપે NE અને NH ને NI વડે દર્શાવાય છે. ઓકે. એટલે આ ઇન્ટ્રેન્સિક વિદ્યુત ભાર વાહકોની સંખ્યા ગણતા છે. ઓકે. નેક્સ્ટ, શુદ્ધ અથવા આંતરિક અર્ધવાહકોમાં વિદ્યુત વહનની ચર્ચા કરો. હવે આપણે સંરચના જોઈ લીધી કે એ અર્ધવાહકની અંદર શું છે. હવે વિદ્યુત વહન એમાં કેવી રીતે થાય છે એ સમજવાનું છે. હવે બરાબર ધ્યાન રાખવાનું છે. અર્ધવાહકોમાં વિદ્યુત વહન બે રીતે જવાબદાર છે, મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા અને હોલ્સ દ્વારા. તો મુક્ત ઇલેક્ટ્રોનની આપણે વાત કરવાની છે. તો જે સહસંયોજક બંધ તૂટે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને એ આપણે બેટરી જોડેલી હોય, સપોઝ આ બે છેડા વચ્ચે બેટરી જોડીએ, તો મુક્ત ઇલેક્ટ્રોન ધન વડે આકર્ષાય. તો એ તો જે વાહકમાં, ધાતુઓમાં જે થતું હોય છે એના જેવું જ છે. પણ બીજું હોલ દ્વારા પણ વિદ્યુત વહન થાય છે. તો આપણે એની ચર્ચા પહેલાં કરીએ કે હોલ દ્વારા વિદ્યુત વહન કેવી રીતે થાય છે. તો ધારો કે અહીંયાથી એક સહસંયોજક બંધ તૂટ્યો, એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો અને બીજો એક હોલ બન્યો. તો એ હોલ કેવી રીતે વિદ્યુત વહન કરે એ આપણે સમજવાનું છે. જોઈએ. હવે ધ્યાન રાખજો બરાબર. અહીંયાથી આપણે એક સહસંયોજક બંધ તૂટ્યો એવું વિચારીએ, અને એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો. તો આનું અષ્ટક પૂરું તૂટી ગયું. એટલે આ જે હોલ છે એ હવે ઇલેક્ટ્રોનનો અભાવ દર્શાવતી ખાલી જગ્યા છે, એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ ક્યાંથી લાવશે? તો ક્યાંક બીજે ક્યાંકથી બંધ તૂટે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તો મેળ પડે. ધારો કે બધાનું લગ્ન થયેલું હોય અને કોઈ એકના છૂટાછેડા થયા. હવે એને જો પુનર્લગ્ન કરવું હોય તો કોકના છૂટાછેડા થાય એની રાહ જોવી પડે ને. આ એવું છે. અને આપણે છેક ઇનિશિયલી સ્ટેજથી ચાલુ કરીએ તો જલ્દી આઈડિયા આવશે. ધારો કે અહીંયાથી એક સહસંયોજક બંધ તૂટ્યો અને એક ઇલેક્ટ્રોન મુક્ત થયો અને અહીંયા હોલ બન્યો. તો શું કરશે? આ પોતાનું અષ્ટક પૂરું કરવા માટે અહીંયાથી એક ઇલેક્ટ્રોનને બંધ તોડીને એક ઇલેક્ટ્રોન મેળવી લેશે.
હવે આને ઇલેક્ટ્રોન મેળવવું હોય તો ક્યાંક બંધ તૂટેલો હોય, એમાંથી ઇલેક્ટ્રોન ફરતો 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 અહીંયા આવે, અને જો એની ઉર્જા આ બંધની બંધન ઉર્જાથી ઓછી હોય તો એ ઇલેક્ટ્રોન મેળવીને તટસ્થ થાય. એટલે કાં તો રાહ જોવી પડે કે એવો કોઈક ઇલેક્ટ્રોન ફરતો ફરતો આવે, કાં તો બાજુવાળાને તોડવું પડે. બે શક્યતાઓ છે. તો બેટરી જોડેલી હોય તો આ રીતે બાજુવાળાને તોડી શકે. હવે શું થયું કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવીને આ હોલને તો તટસ્થ કરી દીધો એણે, પણ અહીંયા હોલ બની ગયો તો આનું અષ્ટક તૂટી ગયું ને. એટલે એ શું કરશે, એની બાજુવાળાને તોડે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન તોડીને અહીંયા લાવતો રહે, એટલે આ હોલ પાછો તટસ્થ થઈ ગયો અને અહીંયા હોલ બની ગયો. બસ આવું ચાલ્યા કરે. તો કોણ ગતિ કરે છે? વાસ્તવમાં બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, હોલ નહીં ગતિ કરતો. આ જે બંધિત ઇલેક્ટ્રોન અહીંયા હતો ને, એ એક બંધમાંથી બીજા બંધમાં ગયો, એટલે અહીંયા હોલ તટસ્થ થઈ ગયો અને અહીંયા હોલ બની ગયો. પણ આપણને કેવું લાગ્યું કે હોલ અહીંયા આવતો રહ્યો, પછી અહીંયા હોલ આવતો રહ્યો. તો એ હોલ છે એ આપણને આમ જતો હોય એવું લાગે. વાસ્તવમાં પેલો જે બંધિત ઇલેક્ટ્રોન છે એ એક બંધમાંથી બીજા બંધમાં જાય છે આમ. એટલે વાસ્તવમાં બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ આપણે એવું મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ને બંધિત ઇલેક્ટ્રોનની ગતિ ને એવું લોચા ના થાય. એટલા માટે આવું કહેવાનું કે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ બેટરીના ઋણથી ધન તરફ ગતિ કરે. એટલે આપણે આની વાત કરીએ તો આપણે ઉપરની સાઈડે સપોઝ ધન જોડેલું હોય, અહીંયા ધારો કે આપણે બેટરીનું ધન પ્લેટ જોડેલી હોય અને અહીં નીચે છે એ બેટરીની ઋણ પ્લેટ જોડેલી હોય, તો મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ બધા આમ જતા હોય, જેટલા બંધ તૂટવાથી મુક્ત ઇલેક્ટ્રોન બને આમ, અને જેટલા હોલ બને એ બધા આમ જવા માંડે. એટલે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને એ રીતે વિદ્યુત વહનમાં ભાગ લે. ઓકે, તો આપણે એ અર્ધવાહકના બે છેડા વચ્ચે બેટરી જોડેલી હોય તો શું થશે કે ધારો કે આ ઉપર બેટરીનો ધન ધ્રુવ છે અને નીચે બેટરીનો ઋણ ધ્રુવ છે. તો મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ બધા આમ જાય, ઋણથી ધન જાય. તો એના વડે જે રૈવાજિક પ્રવાહ રચાય એ આપણને ખબર છે કે રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો એ રૈવાજિક પ્રવાહ આમ રચાય, એને આપણે આઈ કહી દઈએ. ઓકે, તો એ બેટરીના બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે મળ્યું. હવે હોલ કઈ તરફ ગતિ કરે છે? તો એ તો આમ જ જાય છે. અને હોલ ધન જેવા છે ને, ધન નથી પણ ધન જેવા છે, તો એ હોલ દ્વારા જે પ્રવાહ રચાય એને આપણે IH કહીએ. તો એ તો ધન જેવા છે એટલે એનો તો જેમ હોય એમ જ રેગ્યુલર જ ગણવાનું ને. ઓકે, તો એ હોલ દ્વારા રચાતો પ્રવાહ IH કહીએ તો એ ધનથી ઋણ જ હોય. તો હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન ભલે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, પણ બંનેના જે રૈવાજિક પ્રવાહો છે એ એક જ દિશામાં છે. એટલે એકબીજાની અસરને નાબૂદ ના કરે, બંનેના પ્રવાહોનો સરવાળો થાય. તો અર્ધવાહકમાં રચાતો કુલ પ્રવાહ છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિથી રચાતો પ્રવાહ અને હોલની ગતિથી રચાતા પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. તો આ રીતે બે રીતે વિદ્યુત વહન થાય. એટલે ધાતુ કરતાં ડબલ થાય એવું નહીં, ખાલી બે રીતો છે. આમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા તો બહુ જ ઓછી હોય, જેટલા બંધ તૂટ્યા હોય એટલી જ. જ્યારે ધાતુઓમાં તો પુષ્કળ પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી જ હોય, એટલે એની વાહકતા તો બહુ જ વધારે હોય, આની બહુ જ ઓછી હોય છે. ઓકે, તો આ વિદ્યુત વહન કેવી રીતે થયું એની વાત.
હવે એ ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન ને હોલ એકબીજા જોડે અથડાતા હોય ને એના કારણે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે ક્રમશઃ ઉર્જા ગુમાવતા જતા હોય છે. અને જે ઇલેક્ટ્રોનની ઉર્જા એ પેલી સહસંયોજક બંધની ઉર્જાથી ઓછી થઈ જાય એ પાછા હોલમાં જઈને તટસ્થ થઈ જાય, એટલે હોલ પૂરાઈ જાય. એટલામાં પાછો બીજો કોઈક ઇલેક્ટ્રોન વાતાવરણમાંથી ઉર્જા મેળવીને મુક્ત થઈ જતો હોય. એટલે બંધ તૂટવાની અને બંધના પુનઃ સંયોજનની પ્રક્રિયા પેરેલલી ચાલતી હોય છે. એટલે એ પુનઃ સંયોજન કહેવાય. સમાજની અંદર ધારો કે બધાના છૂટાછેડા થા કરે એવું ના બને. કેમ કે પહેલાં જેના થઈ ગયા હોય એને ખબર પડી ગઈ હોય કે આ તો મજા નહીં આવતી, જાતે ચા બનાવવી પડે ને, ખાવા બનાવવું પડે ને, કપડાં ધોવા પડે ને, એટલે પછી એ કોકનું તૂટ્યું હોય એમાંથી શોધવાનો પ્રયત્ન કરતો જ હોય. તો એ પુનર્લગ્ન કહીએ ને, એ અહીંયા પુનઃ સંયોજન, એ ઇલેક્ટ્રોનને હોલ તટસ્થ થઈ જાય. એટલામાં પાછો બીજા કોકને જોર ઉપડે એટલે એ છૂટાછેડા લે. બીજો રાહ જોઈને બેઠો જ હોય કે કોકનું તૂટે તો આપણે આંધી દઈએ, બસ એવું ચાલ્યા જ કરે. એટલે એ પુનઃ સંયોજન છે એ અને બંધ તૂટવાની ઘટના આ બે પેરેલલી ચાલતી જ હોય છે. ઓકે, અને એ જ વિદ્યુત વહન માટે જવાબદાર હોય છે. ઓકે, નેક્સ્ટ, શુદ્ધ અર્ધવાહકોની તાપમાન સાથે વહનની ચર્ચા કરો. સિલિકોન અથવા જર્મેનિયમ હોય તો એનું તાપમાન વધારવાથી શું થાય? તો જે પહેલી પરિસ્થિતિ બતાવેલી છે આ એ નિરપેક્ષ શૂન્ય તાપમાનની છે, 0 કેલ્વિન. તો અહીંયા જુઓ કે એના બધા જ વેલેન્સ બેન્ડ ભરેલા છે, એટલે જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એ બધા સહસંયોજક બંધોની અંદર જ હોય. બેન્ડ થિયરી અનુસાર કહીએ તો એ બધાની ઉર્જા છે એ આ વેલેન્સ બેન્ડની ટોપની જે ઉર્જા છે એટલી અથવા એનાથી ઓછી હોય, એટલે કે એ બધા વેલેન્સ બેન્ડમાં જ હોય. અને કન્ડક્શન બેન્ડ ટોટલ ખાલી છે, તો આમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી, મતલબ એ વિદ્યુત વહન ના કરે. એટલે આ નિરપેક્ષ શૂન્ય તાપમાનની પરિસ્થિતિ છે કે બધી જ વેલેન્સ બેન્ડ ભરેલી અને બધી જ કન્ડક્શન બેન્ડ ખાલી, તો વિદ્યુત વહન ના થાય. પણ નિરપેક્ષ શૂન્ય તાપમાન જેવું કશું હોતું જ નથી ને. તો વાતાવરણના તાપમાને શું થાય એની ચર્ચા હવે કરીએ. તો તાપમાન છે વાતાવરણના તાપમાન કરતાં વધારે હોય, ટી ગ્રેટર દેન ઓકે નથી, હા 0 કેલ્વિન છે, તો આ રૂમ ટેમ્પરેચર આપણે લઈએ, ઊંચું તાપમાન કોઈ, તો શું થશે એ પરિસ્થિતિ અહીંયા બતાવેલી છે. જો કે વેલેન્સ બેન્ડવાળા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇજી જેટલી અથવા એના કરતાં વધારે ઉર્જા મેળવે તો એ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. અને આમાં ઇજીનું મૂલ્ય <3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એટલી ઉર્જા એને મળી રહેશે વાતાવરણમાંથી. તો એ ઉર્જા મેળવીને એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયો. તો એ જે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ગયા એ અહીંયા સંક્રાંતિઓ કરીને વિદ્યુત વહન કરતો જાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા જે વિદ્યુત વહનની આપણે વાત કરીએ છીએ ને એ આ કન્ડક્શન બેન્ડવાળા ઇલેક્ટ્રોન હોય એ કરે. હવે પેલું હોલની વાત કરતા હતા, એ હોલ દ્વારા વિદ્યુત વહન થાય એ કેવી રીતે થાય છે હવે જો. તો વેલેન્સ બેન્ડ પહેલાં સંપૂર્ણ ભરેલી હતી, તો અહીંયા કોઈ સંક્રાંતિની શક્યતા નહોતી, કારણ કે દરેક પ્રકારની ઉર્જાવાળા ઇલેક્ટ્રોન ઓલરેડી હાજર જ હતા. એટલે એક સરખી ઉર્જા હોય એવું બને નહીં. આમાં ભલે સંજ્ઞાત્મક રીતે બબે ઇલેક્ટ્રોન બતાવ્યા છે, વાસ્તવમાં દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ જ હોય. તો આ ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય તો ના જઈ શકે, કારણ કે એટલી ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ઓલરેડી છે જ, એટલે સેમ ઉર્જા ઇલેક્ટ્રોન ધારણ ના કરી શકે. તો હવે એ શક્યતા થશે. કેમ કે આ ઉર્જા સ્તર ખાલી થઈ ગયા ને હવે, તો આ ઇલેક્ટ્રોન છે એને અહીંયા જવું હોય તો જઈ શકે, કારણ કે ત્યાં ઉર્જા સ્તર ખાલી છે.
તો અહીંયા જે ખાલી જગ્યા હતી એ ભરાઈ જાય ને અહીંયા ખાલી જગ્યા બની જાય. પછી આ ઇલેક્ટ્રોનને અહીંયા આવવું હોય તો આવી શકે, તો અહીંયા ખાલી જગ્યા પડે. તો એ જે ખાલી જગ્યા છે આપણે એને હોલ કહેતા હતા. તો વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિઓ કરે એ ભરેલા ઉર્જા સ્તરમાંથી ખાલી ઉર્જા સ્તરમાં અંદર જ, તો એ હોલ દ્વારા વિદ્યુત વહન થયું કહેવાય. અને કંડક્શન બેન્ડમાં જે સંક્રાંતિઓ થાય એ મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા વિદ્યુત વહન થયું કહેવાય. તો આમાં જેટલા વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન ગયા એટલા હોલ બન્યા અને એટલા જ કંડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. તો બંનેમાં વિદ્યુત વહન સરખી રીતે થાય છે. તાપમાન વધારો એટલે વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય, એટલે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અહીંયા હોલની સંખ્યા વધે, એમ વાહકતા વધતી જાય. પણ અમુક મર્યાદામાં તાપમાન વધારો તો જ, પછી નહીંતર બહુ વધારે પડતા ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે તો અહીંયા હાઉસફુલ થઈ જાય, તો પછી પેલી સંક્રાંતિની શક્યતાઓ ઓછી થઈ જાય, તો વહન ધીમું થઈ જાય. અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં હોલ બની ગયા તો સંક્રાંતિઓ ઇલેક્ટ્રોન જે છે એ પોતે જ ઓછા થઈ ગયા ને, તો સંક્રાંતિ કરવાવાળા ઇલેક્ટ્રોન બહુ ઓછા થઈ જાય એટલે વિદ્યુત વહન ઘટી જાય. એટલે અમુક મર્યાદામાં તાપમાન વધારવામાં આવે તો અર્ધવાહકોમાં તાપમાન વધે એમ વાહકતા વધે છે. ઓકે, ધાતુઓ કરતાં ઉલટું છે. ધાતુમાં તાપમાન વધારો એટલે પેલા મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનોની અથડામણો વધી જાય, એના કારણે વાહકતા ઓછી થવા માંડે. જ્યારે અર્ધવાહકોમાં કેવું છે કે જેમ તાપમાન વધારતા જાઓ એમ વધુને વધુ સહસંયોજક બંધો તૂટતા જાય, એમ વધુને વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જવા લાગે, એટલે વાહકતા વધતી જાય. મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા એ વધતી જાય અને હોલ દ્વારા એ વધતી જાય, પણ અમુક મર્યાદામાં તાપમાન વધારીએ તો જ. ઓકે, તો આજે આટલું. That's it.